આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રંગસૂત્રીય અનિયમિતતાઓ, જે ખાસ કરીને સંખ્યાત્મક અનિયમિતતાઓ જોવા મળતી હોય છે. આગળ ઉપર આપણે એના કેટલાક પ્રકારોની ચર્ચા કરી છે. અહીંયા આપણે એના રોગ અને કેટલાક બેના કારણો એના વિશે પણ જોઈશું. તો આવી જે અનિયમિતતાઓ જોવા મળે છે એ અનિયમિતતાઓ મોટાભાગે રંગસૂત્રની વધઘટ થવાને કારણે જોવા મળતી છે. આપણે નામ આપ્યા છે મોનોઝોમી, નલીસોમી, ટ્રાઇઝોમી, ટેટ્રાઝોમી, એવા બધા જે નામ છે. એક રંગસૂત્ર ઘટે તો આપણે મોનોસોમી કહીએ છીએ. બે રંગસૂત્ર એટલે આખી જોડ ઓછી હોય તો એને આપણે નલીસોમી કહીએ છીએ. એક રંગસૂત્ર વધી જાય કોઈ એક જોડમાં તો એનું નામ છે ટ્રાઇઝોમી. જો આખી જોડ વધારે હોય તો એને આપણે ટેટ્રાસોમી નું નામ આપીએ છીએ. તો આવી રીતે રંગસૂત્રોની વધઘટ થવાની જે ઘટના છે એને કારણે જે રોગો સર્જાતા હોય છે એ રોગો કેવા છે એની કેટલીક ઔપચારિક વાત આપણે અહીંયા પહેલા શરૂઆતમાં કરીએ. સૌથી પહેલો રોગ આપણે જે જોવાનો છે ડાઉન સિન્ડ્રોમ. શું થાય છે એ જોઈએ આપણે. તો સૌથી પહેલી વાત આપણે જાણવાની છે કે આ રોગ એવો છે કે જે નર અને માદા બંનેની અંદર એક સમાન રીતે જોવા મળે છે. બંનેમાં થઈ શકે છે. કારણ એ છે કે એ જોડ 21મી જોડ જે રંગસૂત્ર છે એની ટ્રાઇઝોમી થી થાય છે. આ રોગ એવો છે 21મી જોડની ટ્રાઇઝોમી. 21મી જોડ એટલે દૈહિક રંગસૂત્ર છે, નર અને માદામાં સમાન હોય છે. એટલે બાળકો નર હોય કે માદા એની અંદર ડાઉન સિન્ડ્રોમ થઈ શકતો હોય છે. સૌપ્રથમ આ ખામીનું જે વર્ણન છે એ લેન્ડન ડાઉન નામના વૈજ્ઞાનિકે 1866 માં કરેલું. એટલે આ રોગનું નામ ડાઉન સિન્ડ્રોમ એના પરથી આપેલું છે. લક્ષણો જોઈએ આપણે તો આવા જે લોકો છે એનું કદ એકદમ ટૂંકું હોય છે, એમનું માથું ગોળ હોય છે, ખાંચાયુક્ત તિરાડવાળી જીભ છે. જીભ હોય છે એમાં તિરાડ પડેલી જોવા મળે છે. મુખ આંશિક ખોલે છે. આપણે સામાન્ય માણસો જેવું ખોલી શકે એવું મોઢું એ લોકો ખોલી શકતા નથી. અને એમની જે હથેળી છે એ સપાટ આ રીતે હોલ બદલે થોડી ગળી વાળી હોય છે અને જાડી ફૂલેલી હોય છે. માનસિક અને શારીરિક રીતે મંદ હોય છે. એમનો માનસિક વિકાસ પણ રૂંધાયેલો હોય છે. સામાન્ય રીતે જોવા મળે તો આવા જે લક્ષણો છે એ મોંગોલોઇડ લક્ષણો તરીકે ઓળખાતા હોય છે. આપણે અહીંયા થોડું સમજવા માટે જોઈએ કે મોંગોલોઇડ જેવા લક્ષણો એ આપણને જોવા મળતા હોય છે. આ મોંગોલોઇડ પ્રજા જે હતી એ પોતે સામાન્ય હતી અને એમનું નેચરલ જે બંધારણ હતું એ આવું જ હતું. પણ મનુષ્યની અંદર એ જ્યારે જોવા મળે છે એ રંગસૂત્રની આ ટ્રાઇસોમીને કારણે જોવા મળે છે. રંગસૂત્રો થઈ જાય છે 47. 2n+1 21મી જોડમાં એક રંગસૂત્ર વધારે છે એવો આ રોગ ડાઉન સિન્ડ્રોમ જોવા મળે છે. બીજી વાત આપણે કરીએ ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. તો આ રોગ એવો છે જે માત્ર નરમાં જોવા મળે છે. શું થાય છે તો કે વધારાનું X રંગસૂત્ર એટલે મનુષ્યમાં જે નરની અંદર હોવા જોઈએ XY એના બદલે જોવા મળે છે XXY. તો એ જોવાની વાત એ છે કે Y રંગસૂત્ર હાજર હોવાને કારણે એ હોય છે પુરુષ. આપણે જાણીએ છીએ કે Y રંગસૂત્ર મનુષ્યની અંદર નરપણા માટે જવાબદાર છે. તો એ પુરુષ છે પણ XX એટલે કે 2X હોવાને કારણે એ પણ પોતાની અસર કરે છે અને માદા જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ થાય છે. આવા વ્યક્તિઓ વંધ્ય હોય છે. તો એ છે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. ટર્નર સિન્ડ્રોમનો જે રોગ છે આ બધા રોગ આપણે યાદ જ રાખવા છે. એના કારણો શું છે એ આપણે જે લખીએ છીએ એના કારણો છે અને જે બાકીના લખ્યા છે એના લક્ષણો છે. એટલે પાકા કરવાના છે, ગોખવાના તો છે જ, બરાબર. પછી આપણે થોડીક એની બેઝિક કોન્સેપ્ટ જોઈએ કેવી રીતે શું કામ થાય છે એ જોશું આપણે. ટર્નર સિન્ડ્રોમ માદાની અંદર એક રંગસૂત્ર ઓછું છે એટલે કે મોનોસોમી છે. 2AA આ તો 22 જોડ જે દૈહિક હોય છે એ વત્તા XO પરિસ્થિતિ એટલે શું કે હોવી જોઈએ XX એના બદલે એક ઓછું છે. તો આવા જે વ્યક્તિઓ છે એમાં અંડપિંડ અલ્પ વિકસિત હોવાને કારણે એ વંધ્ય હોય છે, પ્રજનન કરી શકતા નથી. ઉપરાંત એમના જે ગૌણ જાતીય લક્ષણો છે, સ્તનગ્રંથિનો વિકાસ કે એવા બધા જે ગૌણ લક્ષણો છે એનો પણ વિકાસ થતો જોવા મળતો નથી. તો આવા બધા પ્રકારના એ લક્ષણો એમાં જોવા મળે છે. હવે અહીંયા આ બે રોગોને જે તમે લક્ષણો લખો છો
એની પાછળનો જે બેઝિક છે થોડું એ આપણે જોયું. તો આપણને ખ્યાલ છે કે જ્યારે નરની અંદર આપણે અહીંયા પહેલા એવું લખીએ કે માનવમાં લિંગ નિશ્ચયન તમે જે ભણ્યા છો એની અંદર ફલિતાંડમાં શું વિકાસ પામશે એનો જે આઈડિયા છે એ કેવી રીતે હોય છે એ જોઈએ આપણે. તો પહેલી વાત એ છે કે જે ફલિતાંડ હોય છે, ફલિતાંડની અંદર સૌ પ્રથમ જેનો વિકાસ થાય છે એ હોય છે પ્રાથમિક જનનપિંડ. પ્રાથમિક જનનપિંડ એટલે શું? પ્રાઇમરી ગોનાડ્સ. એવા પેશીઓનો સમૂહ, એવો સમૂહ કે જે અંડપિંડ પણ બની શકે, શુક્રપિંડ પણ બની શકે છે. હવે શું બનશે એનો આધાર છે એક કોષના રંગસૂત્રો ઉપર. કે જો આ પ્રાઇમરી ગોનાડ ઉપર, એટલે કે હવે આપણે જોશું કે બે શક્યતાઓ છે કે જો ફલિતાંડમાં X અને Y રંગસૂત્રો હશે, આ રંગસૂત્ર, તો શું થશે? તો અહીંયા આપણે એ જોવું પડે કે જે Y રંગસૂત્ર હોય છે, એટલે કે Y રંગસૂત્ર ઉપર TDF નામનો એક ઘટક આવેલો છે. TDF, ટેસ્ટિસ ડિફરન્શિએટિંગ ફેક્ટર. ટેસ્ટિસ એટલે શુક્રપિંડ. તો આ શુક્રપિંડની અસર હેઠળ, આ શુક્રપિંડની આ જે TDF છે આની અસર હેઠળ પ્રાથમિક જે જનનપિંડ હોય છે એનો વિકાસ શુક્રપિંડમાં થાય છે. એટલે કે શુક્રપિંડનો વિકાસ થશે. શુક્રપિંડ વિકાસ પામે છે. પ્રાથમિક જનનપિંડમાંથી શુક્રપિંડ આ રીતે વિકાસ પામે અને આવી રીતે આ સંતતિ નર બને છે. તો બીજી બાજુ જો પરિસ્થિતિ XX હોય, XX, તો શું થાય? તો આવી પરિસ્થિતિની અંદર, આવી પરિસ્થિતિમાં આ Y રંગસૂત્ર નથી, TDF નથી, આ કશું થતું નથી અને એટલે આની અંદર અહીંયા અંડપિંડનો વિકાસ થાય છે અને એ બાળક માદા તરીકે વિકસે છે. એ ખાસ આપણે યાદ એ રાખવું પડે કે નર બનવા માટે Y રંગસૂત્રની હાજરી જરૂરી છે, તો માદા બનવા માટે Y રંગસૂત્રની ગેરહાજરી જરૂરી છે. એટલે કે Y નથી એટલે આ બધું થાય છે ઓટોમેટિક. અને એટલે આ પ્રાથમિક જનનપિંડ સાથે બને છે. પણ યાદ રાખો, ગર્ભની અંદર મનુષ્ય છે તો મનુષ્યનો આખો ગર્ભાવસ્થાનો સમયગાળો 9 માસનો છે. 9 માસ નર બાળક હોય કે માદા બાળક. પરંતુ જો કોઈ સ્ત્રીના ગર્ભની અંદર નર બાળક છે તો એ નર બાળકની અંદર જે સમયે ટેસ્ટિસ એટલે કે શુક્રપિંડ બનવાનું શરૂ થઈ જાય એના કરતા મોડું શરૂ થાય છે કોઈ સ્ત્રીની અંદર માદા બાળક હોય તેમાં અંડપિંડ બનવાનું. કારણ તો કે શરૂઆતમાં જે પેશીઓ છે એ પેશીઓને આ TDF ની અસરની રાહ જોવાની હોય છે. થોડો સમય થાય, એનો યોગ્ય સમય પૂરો થઈ જાય છતાં TDF ની અસર ન થાય. એ ક્યારે નહીં થાય? જો એ બંધારણ આવું હોવાને બદલે આવું છે તો પછી પ્રાથમિક જનનપિંડમાંથી અંડપિંડનો વિકાસ થતો હોય છે. તો આવી બધી પરિસ્થિતિ હેઠળ આ નર અને માદાનો વિકાસ થાય છે. હવે આપણે અહીંયા જોઈએ કે જે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ છે, ક્લાઇનફેલ્ટર્સ, એ છે પરિસ્થિતિ XXY. તો અહીંયા જુઓ તમે કે આ TDF જનીન જે Y રંગસૂત્ર પર આવેલું છે એની સામેનું જે જનીન છે કે જે પ્રચ્છન્ન છે એ X ઉપર છે. અહીંયા હોવા છતાં આની હાજરીને કારણે એ અસર નહીં કરે. પરંતુ જ્યારે XX હોય ત્યારે બે જોડમાં થશે, બે પ્રચ્છન્ન જનીનો અને પોતે અસર કરે છે. હવે આવી પરિસ્થિતિમાં શું થશે? Y ને કારણે એ શુક્રપિંડ તો બને છે પરંતુ બે પ્રચ્છન્ન જનીનો પણ ભેગા થયા. આ બે પ્રચ્છન્ન જનીનોને કારણે એની અંદર
માદાના ગૌણ જાતીય લક્ષણોનો વિકાસ થાય, સ્તનગ્રંથિનો પણ વિકાસ થઈ શકે છે. તો બીજી બાજુ જે ટર્નર સિન્ડ્રોમ છે, એમાં આપણે જોયું XO પરિસ્થિતિ છે, X0 પરિસ્થિતિ છે. પરિણામ એવું આવે છે, શું થાય છે આપણે જોઈએ કે Y રંગસૂત્રની હાજરી નર પ્રેરે છે, પણ Y ની ગેરહાજરીમાં આ બે પ્રચ્છન્ન જનીનો હાજર હોય તો જ બધા લક્ષણોનો વિકાસ પામે છે. X રંગસૂત્ર પર જે પ્રચ્છન્ન જનીન આવેલું છે માદાપણા માટે, એ એકલું કામ કરી શકતું નથી. એ જનીન અહીંયા હાજર છે, પ્રાણી ગેરહાજરીમાં દબાઈ છે, અહીંયા એ ત્યારે જ કામ કરે છે કે જ્યારે બંને હાજર હોય. પણ જો આ પરિસ્થિતિ હોય તો શું થશે કે બીજા પ્રચ્છન્ન જનીનની ગેરહાજરી હોવાને કારણે પોતે એટલું કામ કરી શકતો નથી અને એનો માદા તરીકેનો વિકાસ પણ અલ્પ વિકસિત રહેવા મળે છે. હવે અહીંયા આપણે એ જોઈએ કે ચાલો આપણે સમજીએ કે એક રંગસૂત્ર વધે છે, ઘટે છે, આવું બધું થતું હોય છે. તો એવું કેમ થાય છે? તો એને નામ આપવામાં આવે છે ક્રોમોઝોમલ નોન ડિસજંક્શન. ક્રોમોઝોમલ નોન ડિસજંક્શન આ ઘટના ક્યારે બને છે? તો એનો જવાબ છે એ જન્યુઓના નિર્માણ સમયે, જન્યુઓના નિર્માણ સમયે પ્રથમ અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રિકાઓ વહેંચાતી નથી. આ મેઇન ઘટના છે ક્રોમોઝોમલ નોન ડિસજંક્શન. જોઈએ આપણે કેવી રીતે થતું હોય છે. અહીંયા જોવાનું એ છે કે ક્રોમોઝોમલ નોન ડિસજંક્શન થઈ શકે છે કોઈ પણ પ્રકારના અર્ધીકરણ, ગમે ત્યાં કોઈ પણ કોષોમાં અર્ધીકરણ થતું હોય ત્યાં દરેક વખતે થઈ શકે છે. પણ આપણને ખબર છે કે માનવ વંશની અંદર અર્ધીકરણ માત્ર ત્યારે થશે કે જ્યારે જન્યુઓનું નિર્માણ થતું હોય. એટલે આપણે અહીંયા એ રીતે ભણીએ છીએ. તો થાય છે શું એને સમજવા માટે આપણે એક નોર્મલ જે પ્રક્રિયા છે એને સમજી લઈએ. ધારો કે એક કોષ એવો છે કે જેની અંદર, આ કોષ એવો છે કે જેની અંદર બે જોડ રંગસૂત્રો છે. આ બે જોડ રંગસૂત્ર છે, એક જોડ અને બીજી જોડ. એટલે અહીંયા આપણે લખીએ કે આ છે પહેલી જોડ અને આ છે બીજી જોડ. અંતરાવસ્થામાંથી પસાર થશે એટલે આખી જોડ ડબલ થઈ જવાની છે. અહીંયા આપણે બતાવીએ આ એક જોડ અને બીજી જોડ. સોરી, અહીંયા મારે તમને જે થવું પડશે, પ્રથમ નહીં, અહીંયા દ્વિતીય આવશે, પછી આપણે સમજીએ. દ્વિતીય, કારણ કે રંગસૂત્રની મેચ નહીં, દ્વિતીય અધિકરણ થવાની છે. તો અહીંયા આ છે અંતરાવસ્થા છે, એટલે કે રંગસૂત્રો ડબલ થયા છે. હવે જ્યારે પ્રથમ અર્ધીકરણ થશે, પ્રથમ અર્ધીકરણ, ત્યારે શું જોશું આપણે કે બંનેમાંથી એક રંગસૂત્ર એક કોષમાં અને બીજું રંગસૂત્ર બીજા કોષમાં પહોંચી જાય છે. એટલે કે અહીંયા N અને અહીંયા પણ N. હવે જ્યારે અહીંયા આપણે લખીએ કે આ જે છે આ છે પ્રથમ અર્ધીકરણ, અહીંયા આપણે લખી છે અંતરાવસ્થા. હવે જ્યારે બીજું અર્ધીકરણ થશે, અહીંયા બતાવ્યું આપણે બીજું અર્ધીકરણ, તો એવા સમયે બંને કોષો ફરી પાછા બબ્બેમાં વહેંચાઈ જવાના છે. આમાંથી બે કોષો બનવાના છે, આમાંથી પણ બે કોષો બનશે. આ એક કોષ, બીજો કોષ, ત્રીજો કોષ અને આ ચોથો કોષ. કેવી રીતે બને છે એ પણ જોઈ લઈએ આપણે. તો અહીંયા જે એક રંગસૂત્ર છે એનો એક ટુકડો અહીંયા આવે છે, એક અહીંયા આવે છે. આ જે રંગસૂત્ર ડબલ છે એનું એક અહીંયા અને એક અહીંયા, એટલે અહીંયા બેમાં બબ્બે આવી ગયા. સેમ વસ્તુ અહીંયા થાય છે, એટલે અહીંયા એક
એ આવી રીતે આ n n n n આવા રંગસૂત્રો વાળા જન્યુઓ બને છે, શુક્રકોષ હોય કે અંડકોષ. તો તમે જોઈ શકો છો કે મૂળ જે કોષ હતો એમાં 4 રંગસૂત્ર હતા, એટલે કે આ કોષ એક 2n હતો, અહીં આપણે લખીએ 2n2c. અંતરાવસ્થા દરમિયાન એ બની જાય છે 2n4c, આ બની જાય છે n2c n2c, અને આ બની જાય છે nc 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 અને nc. આ નોર્મલ પ્રક્રિયા છે. પરંતુ ક્રોમોસોમલ નોન ડિસજંક્શન કે જે થાય છે આ દ્વિતીય અર્ધીકરણ દરમિયાન. તો દ્વિતીય અર્ધીકરણ સુધીની જે પ્રક્રિયાઓ છે અહીંયા સુધીનું બધું બરાબર છે, અહીંયા સુધી. પરંતુ શું થશે એ સમજવા માટે અહીંયા બતાવ્યું આપણે. ધારો કે આ કોષ છે, એમાં 1 અને 2, કે આ 1 અને આ 2 જોડ રંગસૂત્ર છે. આ છે 2n2c છે. અંતરાવસ્થા પસાર થાય એટલે એ કોષ ની અંદર રંગસૂત્રો બેવડાઈ જશે, એટલે કે આ બની જાય છે 2n4c. પ્રથમ અર્ધીકરણ આવે છે એટલે અહીંયા એ રંગસૂત્રો વહેંચાય છે 2 જોડમાંથી એક રંગસૂત્ર એક કોષમાં અને બીજું રંગસૂત્ર બીજા કોષમાં. હવે મેઇન વાત આવે છે અર્ધીકરણ 2 શું થશે જોઈએ આપણે. તો અર્ધીકરણ 2 જ્યારે થશે ત્યારે એક્ચ્યુઅલી શું થવું જોઈએ એ આપણે સમજીએ. આ સામાન્ય પરિસ્થિતિ છે. અહીં આપણે બતાવીએ છીએ CND એટલે કે ક્રોમોસોમલ નોન ડિસજંક્શન. તો અહીંયા શું થશે એ તમે ખાસ ધ્યાન આપીને સમજો કે આ એક કોષ છે, આ બીજો કોષ છે, આ ત્રીજો કોષ છે, આ ચોથો કોષ છે. તો અહીંયા આપણે સમજી લઈએ આ એક રંગસૂત્ર છે. એ એક રંગસૂત્ર 2 ભાગનું બનેલું છે, એટલે 2 આખા રંગસૂત્ર ડબલ છે, 2C છે, તમે જુઓ છો. એટલે અહીંયા જે છે સોરી અહીંયા આ n આ છે 4c અને અહીંયા આ n2c n2c. તો અહીંયા જે રંગસૂત્ર છે ડબલ છે અને એ ડબલ રંગસૂત્ર એક વહેંચાય છે તો જ નોર્મલ બને. એટલે કે આ જે ડબલ છે એમાંથી એક અહીંયા અને એક અહીંયા આવવું જોઈએ, પરંતુ એ નોન ડિસજંક્શન. યાદ રાખજો, છૂટા પડવું, જો જંક્શન એટલે જોડાવું, ડિસજંક્શન એટલે છૂટા પડવું, અને નોન ડિસજંક્શન એટલે છૂટા ન પડવું. જો કઈ રીતે શબ્દ બનેલો છે. જંક્શન એટલે જોડાણ, નોન ડિસજંક્શન એટલે છૂટા પડવું, અને નોન ડિસજંક્શન એટલે કે છૂટા ન પડવું. એટલે આ જે રંગસૂત્ર છે એ રંગસૂત્ર એક્ચ્યુઅલી એને શું થયું છે આપણે બે વસ્તુ બતાવશું, નોર્મલ અને એ રીતે. તો અહીંયા તમે જોશો કે આ જે રંગસૂત્ર છે આખું અહીંયા આવી જાય છે. અહીંયા એનો અર્થ એમ છે કે અહીંયા છે જ નહીં, પણ બીજું બરાબર વહેંચાય છે. એટલે એક અહીંયા છે અને એક અહીંયા છે. અહીંયા આપણે જોઈએ તો શું થશે, તો બે ધારો કે છે, તો આમાંથી એક રંગસૂત્ર બરાબર વહેંચાણું પણ બીજું નથી વહેંચાણું, એટલે આમ થાય છે. પરિણામ તમે જોઈ શકો છો કે આ શુક્રકોષ કે અંડકોષ જે હોય તે એવો બનશે કે જેમાં ખાસ સમજો એક રંગસૂત્ર વધારે હશે. જોજો, જો છૂટું પડી ગયું હોત તો આમાંથી એક તો આવવાનું જ હતું, એટલે તો નોર્મલ જ છે. પણ છૂટું નથી પડ્યું એટલે કે જે અહીંયા જોવું હોવું જોઈએ એ અહીંયા છે, એટલે કે એમાં એક રંગસૂત્ર વધારે છે. હવે જો આવા રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે કોઈ અંડકોષનું ફલન થાય તો શું થશે? અંડકોષ તો 23 રંગસૂત્રો લઈને આવે છે. અહીંયા આપણે એક્ઝામ્પલ લીધું, ધારી લઈએ કે આ જે જોડની વાત આપણે કરી એ 21મી જોડ છે. 21મી જોડ. તો શું થશે કે આ શુક્રકોષની અંદર 21મું રંગસૂત્ર એક તો જે નોર્મલ હશે એ જ હશે, પણ બીજું રંગસૂત્ર પણ હાજર હશે, કારણ કે છૂટું પડ્યું નથી. શુક્રકોષ એવો છે કે જેમાં 23 નોર્મલ વત્તા હજી એક 21મું રંગસૂત્ર છે કે જે એક્ચ્યુઅલી જવું જોઈતું હતું આ શુક્રકોષમાં પણ નથી. ઓકે, એનું ફલન કોઈ અંડકોષ હારે થશે તો અંડકોષમાં તો નોર્મલ હશે, એમાં પણ એક 21મું રંગસૂત્ર તો હશે જ. પરિણામ એવું આવે છે કે શુક્રકોષની અંદર 2 21મા રંગસૂત્રો અને અંડકોષની અંદર એક, એટલે ટોટલ 3 21મા રંગસૂત્રો થઈ ગયા. એ બની જાય છે ડાઉન સિન્ડ્રોમ. ડાઉન સિન્ડ્રોમ કારણ તો કે એની અંદર એક વધારાનું 21મી જોડનું રંગસૂત્ર છે. ધારો કે આવી જ ઘટના X રંગસૂત્ર સાથે થઈ, X રંગસૂત્ર સાથે, તો ફલનને કારણે એક X રંગસૂત્ર વધુ હશે
આવી શકે છે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. ધારો કે માદા છે તો માદાની અંદર X રંગસૂત્રમાં આવું થયું એટલે કે આ રંગસૂત્રની અંદર X 2 છે, આ રંગસૂત્રમાં X 2 છે. તો શું થશે કે જ્યારે એવા અંડકોષ, આ જે છે અંડકોષ માદાની અંદર, એવા અંડકોષનું ફલન જ્યારે Y રંગસૂત્ર વાળા શુક્રકોષ સાથે થશે તો શું થાય? તો કે Y રંગસૂત્ર એકલા એવું છે પણ આમાં 2X છે, પરિણામ થશે YXX એટલે તો XXY ઇઝ ક્લાઇનફેલ્ટર્સ. ઓકે, આવી જ ઘટના ટર્નર સિન્ડ્રોમ માટે પણ જવાબદાર છે. એટલે કે એક X ઓછો છે. ધારો કે આમ છે, આવો અંડકોષ છે, માદાની અંદર આ રીતે અંડકોષ બને છે અથવા તો નરની અંદર આવું બને છે, ગમે તે રીતે, પણ આમાં એક X ઓછો છે. પરિણામ એવું આવશે કે જ્યારે એ જોડાશે ત્યારે એમાં એક X રંગસૂત્ર ઓછું હોવાને કારણે આવી ટર્નર સિન્ડ્રોમની ખામી સર્જાય છે. તો અહીંયા આપણે જોઈએ કે એને કહેવામાં આવે છે CND, એટલે કે ક્રોમોઝોમલ નોન ડિસજંક્શન. આ નામ છે ક્રોમોઝોમલ નોન ડિસજંક્શન. તો એવી ઘટનાઓને કારણે આ ટ્રાઇસોમી અને ટેટ્રાસોમીની પરિસ્થિતિઓ સર્જાતી હોય છે. થેન્ક યુ.